લવિંગજી ને એકવાર જોરદાર તાળીઓથી વધાર્યો. રંગીલો ધારાસભ્ય છે યાર, મોજીલો છે. અને ઉપેન્દ્રભાઈ ત્રિવેદીનું શૂટિંગ હાલતું હતું અને સુઈગામમાં બનાસકાંઠામાં ઉત્તરમાં અંબાજી આસન ધીમાગઢ ધરણીધર પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેહર રણના કાંઠે કરે રખોપા નડેશ્વરીથી નાતો સૌથી ન્યારો સૌથી પ્યારો મને મારો બનાસકાંઠો. લવિંગજી બનાસકાંઠો એટલે રાધનપુર, તમારો બનાસકાંઠો. ઈ વાતો તમને કરું કે તેદી શૂટિંગ હાલતું તો હવે આ સરદારની વાત કરી દઉં તમને. તેદી એમ થયું ચકલી લાવી ક્યાંથી ભાલા ઉપર, નવગણના ભાલે તો તેદી માં બેઠી હતી. હવે આપણે ક્યાં કાગળની ચકલી લેવા જવું? ઉપેન્દ્રભાઈનું ઇન્ટરવ્યુ છે, કોક દી સાંભળી લેજો જૂનું. એ કે પછી અમે બધાય મૂંઝાણા, કેમેરા વાળા, વિડીયો વાળા, આખી ટીમ મૂંઝાણી કે ચકલી ક્યાંથી લાવી. અને તેદી ઘોડા ઉપર બેહીને મેં પડકારો કર્યો તો માં તેદી નવગણના ભાલે બેઠી હતી, જાહલની વારે જેદી નીકળ્યો અને તેદી કાળી ચકલી બનીને આવી. આજ નહીં, આજ હું નવગણ છું માં, હું નવગણ બનીને જાઉં છું. સાંભળજો, ખાલી નવગણ નો ફેરવા એના કપડા પહેરી નવગણ બન્યો ને ત્યાં તો ફરાર કરતી આવી આપમાંથી. ઉપેન્દ્રભાઈ રોયા છે, રહ આહુડે કે ક્યાંથી આવી મને ખબર નથી. ચકલી બનીને ભાલા ઉપર બેહી ગઈ અને પછી શૂટિંગ કર્યું. એમાં કોઈ કાગળની ચકલી નથી, આ શ્રદ્ધા છે. એટલે કીધું છે વિષય જો શ્રદ્ધા ન હોય તો પુરાવાની કઈ જરૂર નથી. આવો પ્રેમ, આવી શ્રદ્ધા, આવી લાગણીથી આપણે બધાય સનાતન ધર્મ સાથે જોડાયા છીએ. એ બધાયનો ખૂબ ખૂબ અહીંથી આભાર માનું છું. છેલ્લી બે કડી અહીંથી ગાય મારા શબ્દોની વિરામ આપું. પણ વાતો કરવા બેહી તો 2 કલાક ટૂંકી પડે. હજી કહું છું આપના માટે આઈ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. તમે જે મને પ્રેમ કરો છો, તમારી જે લાગણી છે એવી ને એવી લાગણીને હું કાયમ સલામ કરું છું. શું કામ? મેં શરૂઆતમાં કીધું નદીઓ ગાંડી થઈને હાલી જતી હોય, પછી હિરણ ને પૂપનડી ને ભાદર ને શેતાલ ને આ બધી નદીઓના પૂર હાલ્યા જતા હોય, પછી જોવે ને માણાના મૂલ કેવા છે. આડા ઉતરે એટલે ઉપાડી લે. મળે નદીઓ સમંદર ને એના નીર તો જો. મન તો મારું છે તમને મળવાનું, થોડી રાહ તો જો. એમ રાહ જોવી પડી. એમાં બધાય મહેમાનો છે. ત્યારે છેલ્લી 2 કડીમાં આયા. નગાલા ખાના હડે બેઠો મારો દ્વારકા વાળો દેવ રે, મારો દ્વારકા વાળો દેવ ઠાકર આવી તાજ બેટાણા. મારે થોડું બોલવું છે પણ હું ગાતો લવિંગજી નો ઉભા થાય તો જીતુભાઈ કરવાનું શું? મારો પ્રોગ્રામ હતો થરા ઠાકર દ્વારે અને લવિંગજીની મારી પહેલી વહેલી મુલાકાત. આમ પ્રેમાળ માણસ છે, સરળ માણસ છે, વખાણ નથી કરતો, સત્ય બોલું છું. સરળ માણસ, નિખાલસ માણસ છે. ક્યાંય એના મોઢા ઉપર એમએલએની તમને રેખા ન દેખાય. ગરીબના ઝૂંપડામાં વયો જાય તો પ્રેમથી મળી લે, પ્રેમથી માણી લે અને પ્રેમથી બેહીને પાછો વયો આવે. એવો સરળ ધારાસભ્ય છે. અને એ અમે પહેલા વહેલા મળેલા અને પછી એને જે કહું તૂટી એટલે મને એક લોકગીત જગદીશભાઈ લવિંગજી માટે 2 કડી ગાઈ નાખું. પછી આપણે બધા સાંભળીએ. લવિંગજી ચાંદો ઉગ્યો ચોકમાં, ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં. હે લેરીડા લેરીડા, હે લેરીડા લેરીડા, હરણું યાચવી રે હાલાર શેરમાં આયર જાણિયા. પડી જાપે તારી ઝૂંપડી, ઘાયલ જાપે તારી ઝૂંપડી. હે લેરીડા લેરીડા, હે લેરીડા લેરીડા, આવતા જાતાનો મેળો લાગ્યો યાર જાણિયા. રૂખડ બાવા તું ભણો ભણાવો
अब आईથી આગી કઈસમાં હું આવું છું અબ ઘડિયા મારા સ્વામીના સોગન તણા મને પગમાં નેવળ પડ્યા મોટું પૂર આવતું હતું તોય પછી તણાને ખોળિયું ખાડી દીધું હવે મારા ગળાને હમ નહીં રાખો તમે આ બધા થોડીક જગ્યા કરો ખાલી 1 મિનિટ માટે લવિંગજી આજ આપણે આપણી સંસ્કૃતિને ઉજાગર કર્યા છે આ ગીતો આ છંદો ત્યારે લવિંગજી આવો આગળ આવો આવી થોડીક જગ્યા કરી દો લવિંગજીને ખાલી 2 મિનિટ માટે લવિંગજી ये सेलो अलके ये ढोणी माते लेवी से ये हमारो राधनपुर ये सेलो अलके ये ढोणी माते लेवी से ये मारे भरवा हम तारी या नानी बोले बोले ये बोले बोले ये बोले बोले कानुड़े मने दादी तमे सुरे जो सो ये हमें भूपा सस दादी तमे सुरे जो सो ये मारे जो रूना बोले 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 ये बोले बोले कानूड़े मने पार मारा से तो माखन ना नाट से रे ये कान आवो तो माखन ना नाट से रे ये आखा व्रजने वालम तुम्हारी वाट से रे आखा व्रजने वालम तुम्हारी वाट से रे कान आवो ये कान आवो तो माखन ना नाट से रे ललित नाट लावे गुजरात नी गाथा લીલુડા જા પાડિયા માથા એ ગરવી ગુજરાતની આ ગાથા લીલુડા જા પાડિયા માથા બોલીએ દ્વારકા